इतनी खुशी एवॉर्ड की इतनी खुशी भूलाई गયું पैसे तो હું કરું અહીં આવીને જોયું પ્રાઇસ કેવા નહીં કાલ દેવાને શું હોય છે ત્યાં દેવાને ત્યાં દેવાને કઈ હલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. તો આપણે તો ભાઈ ના ફ્રેશ થઈ જશે ને ત્યાં ઊભા થઈ જશે. તો આપણે દાડમ ના કેટલા બધા તો દોઢ આવી ગયા. ચાલો પહેલાં આપણે ચા પાણી પીએ, કારણ કે મારો પપ્પા સવારના ઝાડવા પાય અને લીમડો એટલે છાશ પાઈ દીધી. ભાઈ તળકેળીને એવું વધારે લાગે, તળકેળી લાગે તો ઝાડવા હે કે ડાયરેક્ટ પાંદડા હે કે એમને ઓટોમેટિક બળવામાં. તો પેલા ચા બની પેલી આપણે બસ ચા બનાવી નાખ્યું ચાલો ફેમિલી આપણે પેલા ચા પી લઈએ. ફેમિલી આપણે જો ભાઈ ચા પાણી પી લીધા અને ટિફિન ને એવું પી લીધું ને ખાસ તો અમારે રીટાબેન આપણું કોઈ ટિફિન ન ભર કીવાનું ઊભું છે ભાઈ એક વાર ઊભું છે તો આપણે 17 વાર તો ગણાઈ દે. રીટાબેન એક આપણે હે કે એક સરપ્રાઈઝ દેવાને, સરપ્રાઈઝ કેવા નહીં કાલ દેવાને શું હોય છે ત્યાં દેવાને ત્યાં દેવાને કઈ કાલ કાલ જ છે, આજ નહીં દેવી કાલ દેવાને. આવે તો તારી સરપ્રાઈઝ જી કેવા નથી ભાઈ, કારણ કે ખાસ છે કે મેં કોઈને કીધું નથી, આપી કે એવા કે સ્પેશિયલ સવારમાં સ્પેશિયલ છે બહુ આપણે, કારણ કે એની વિશે મેં ઘણી મહેનત કરેલી. એ મહેનત અમને ફળ મળવા રહ્યો. હવે ખાલી આમ નક્કી કરે શું હોય છે અંદાજ. તો ભાઈ આપણે એનો વિડીયો હે કે કાલ આવી જાય અને હું સરપ્રાઈઝ તમે હે કાલના વિડીયોમાં તમને જોવા મળશે. કારણ કે આપણે હમણાંથી ડેલી બ્લોગિંગ કરીએ છીએ, કારણ કે થોડાક દી ડેલી બ્લોગિંગ કરીએ, કારણ કે હમણાં લગ્ન ને હોતા હા ફ્રી હતા એટલે ડેલી બ્લોગિંગ કરી લગડતા કાંઈ આપણે ભાઈ ડેલી કાંઈ મેકતા નથી ને એવું હોય તો આપણે ડેલી મેચી લગર એક દિન મેચી છીએ. હાલો ભાઈ ભજ્યો કારખાને. ચાલો ભાઈ આપણે જઈ કારખાને, કારણ કે થોડાક વહેલા છે તો કારણ કે થોડાક વહેલા ઊભા થઈ જાય. રીટાબેન કહેવાનું હતું સરપ્રાઈઝ, ખાલી એક કન્ફ્યુઝ કરતા શું હોય છે એમ થાય, પણ કહેવાનું નહીં કે લે હું મારે હગાઈ નક્કી કરી નાખી. અરે ના ભાઈ એવું કાંઈ છે નહીં, પણ હવે છે પણ સરપ્રાઈઝ દેવાનું છે વાર છે. ના ના ફેમિલી ભાઈ બધાને હારો કેવું, કારણ કે એકને આજ કહીને એકને કાલ કહી, જેમ તમે જેમ છો કે અમે આ બધા આપણે બધા એક ફેમિલી છીએ. તમે બધા અમારા સબસ્ક્રાઈબ છો એટલે તમે આપણે બધા એક ફેમિલી કહેવાય. તો હાલો ભાઈ આપણે ભાઈ હીરા ગામમાં ને કાલ તમને ખબર પડશે ને આજ આપણે જવાનું છે એક સેલિબ્રિટી પાસે. અમારે કહેવાનું થોડું છે એને તો સરપ્રાઈઝ કરી એકલાને જવાનું આપણે. હાલો ફેમિલી આપણે ભાઈ કારખાને. નવી ઓફિસનું ઓપનિંગ છે ને આ ભાઈ ના રેબેન, આપણે રેબેન કપાવવાનું છે આ ભાઈને. હાલો ભાઈ હાલો, કારણ કે હવે અમારે નવી ઓફિસનું ઉદઘાટન કાં ભાવે હાલો તો ઉદઘાટન તૈયાર બધા આવો. હાલો ભાઈ જય ગોલ્ડન ખાતા આપણે ઓલા અંદર ગળી દે આપણે ઓફિસનું મુહૂર્ત કરી નાખ્યું અને હવે તો ભાઈ ચા પાણી આવી જાય. કામ મનસુખભાઈ ખાધા ને પેંડા ને એવા પેંડા સેવડો દરાજી ખાવાનો હાલો ભાઈ એવું કાંઈ હતું નહીં, ગોળટાણા ને બધું. ચાલો આપણે ચા પી લઈએ. ફેમિલી આપણે છે ભાઈ કારખાનેથી આવ્યા છીએ ઘરે, કારણ કે અમારે થોડુંક કામ હતું. આપણે જવાને અરવિંદભાઈ ઘરે. શું કરતા બા કામ? ઠીક એટલી વેવી એમ કે મારો પગામાં આવી જાય પિક્ચરમાં કોને લાગે ઠીક. તો અરવિંદભાઈનું આપણે થોડું કામ હતું એટલે આપણે જવું છે હવે અરવિંદભાઈના ઘરે, કારણ કે ઘરેથી પછી પાછું જવાને આપણે કારખાને. તો હાલો જઈએ આપણે ફટાફટ અરવિંદભાઈને ઘરે.
તો આપણે જો અરુણભાઈ ઘરે પહોંચ્યા છે ને મારા અરુણભાઈ ગયેલા હતા આપણે ભાવનગર. હા મજા આવી ગઈ કે બહુ મજા આવી ગઈ. શું હતું પ્રોગ્રામ ના હોય? એવોર્ડ હતો, એવોર્ડ ફંક્શન હતું. એ મજા આવી ગઈ. આમ ક્યાં આવ્યા હતા? રાતે આવ્યા 4 વાગે. ઓહો બહુ મોડું થયું. બહુ મોડું થઈ ગયું. ચાલો ભાઈ ઘડીક આપણે બેસી આપણે ભાઈ જો જે કામ આવ્યા હતા એ આપણું કામ અમારા અરવિંદભાઈ કરી દીધું. અરવિંદભાઈ થેન્ક યુ ને આવતા અરવિંદભાઈનો એવોર્ડ. કેમ કે આવજો ને એવોર્ડ. તમે ખૂબ મહેનત કરો ને ખૂબ આગળ વધો ને તમારા હાથમાં પણ આ એવોર્ડ હોય એ ભગવાન પાસે પ્રાર્થના કરીએ અમે. કાં સાચી વાત. ને અમારા જનકભાઈ આવી ગયા અને જનકભાઈની ઈદની ખુશી હતી ને ઈદની ખુશી તે જો નામ જો ભાઈ બીજો એવોર્ડ કારણ કે બે હાજે ઉતાવળ એટલે એ એવોર્ડ અરવિંદભાઈ બે જનકભાઈ લેતા હોય ને ઉતાવળમાં ભાઈ જનકભાઈ એનો લેતા ઈદની ખુશી એવોર્ડ કે ઈદની ખુશી ભૂલાઈ ગયું. પૈસા તો શું કરવું, અહીંયા આવીને જોયું નામ ત્યારે ખબર પડી. મોડું થઈ ગયું પાછું ઘણું. 4 વાગે જાય 4 સાડા 4 એવા ઘરે ભેગા થતા. હા એ ભૂલી ગયો ને હું ભૂલી ગયો. બે ભૂલી ગયા. હવે પાછું કંઈક કરશું આડો કરવું છે. ચાલો ભાઈ ઘડી વાર બેસી પછી પાછું આપણે જવાનું છે કારખાને. આપણે તો ભાઈ ગામમાંથી વ્યવસ્થિત પાછા કારખાને અત્યારે બપોરને કરી લીધું અને કે પાછા થોડા કામે લાગી. ચાલો ભાઈ ઘડી વાર આપણે કામ કરી. તો ફેમિલી આપણે તો ભાઈ કારખાનેથી વ્યવસ્થિત ઘરે ને આપણે ના ભાઈ વિડીયો કાંઈ આપણે શૂટ ને એવું કાંઈ કર્યું નહોતું કારણ કે ના બધા હોય એટલે આપણને થોડીક શરમ લાગે એટલે આપણે કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં. નવા રીટા પણ જો નવા કપડાં સીવરાવા. કેવું છે કાપડ? મારી પાસે એક છે આવા કલરનું બ્લેક એમ કે બ્લેક. હા આમ બ્લુ જેવું લાગે આમ એ બ્લેક જ છે. સાદું નાખી દે તારા હાટુ દીવો આ કાળા કલર જ છે. દહાડ દીએ પીરે પીછે પાછા આય છે એ પાછા દાખે માર પણ આ કે ભાઈ સંતારી તમે બધા પૂછતા હોય કે ભાઈ તમારું ગામ કયું તો મેં ઘણા વિડીયો આમ કીધા હતા ભાઈ મારું ગામ છે દિયાળ, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. જે ગામના જનકભાઈ ને અરવિંદભાઈ એમ બધા એક જ ગામના છીએ ને આજ જો તો હું જનકભાઈ પાસે ને અરવિંદભાઈ પાસે કારખાને. હા તો કહેતા એમ ને સેલિબ્રિટી પાસે જાવું. હા સેલિબ્રિટી કહેવાય ને ભાઈ કે અમારા જનકભાઈ ને અરવિંદભાઈ મોટી સેલિબ્રિટી કહેવાય કારણ કે એને જોઈને જ આપણે ભાઈ ઘણું ખરું શીખ્યા છીએ. મારા બા તો જોજે રોટલા બનાવે રીંગણાનું શાક બનાવ્યું, આખા રીંગણાનું આખા રીંગણાનું બનાવ્યું, ભેંડવી દાણા ને એવું નાખીને ગાંઠિયા નાખી. બસ આ એક જ સેલો જ બાકી છે. કારણ કે આ તમારે ઓફિસે ખવડાવે ભૂંગળા બટેટા. તો વહેલા ફોન ન કરાય તો બાપાને એમ. હવે હું હાલો ભાઈ એવડાને તો ન ખાવાનું આપણે થોડું થોડું આવડા બધા હોય અને મને ફોન કરે. હાલો ફેમિલી આપણે પહેલાં થોડુંક જમી લઈએ. તો ફેમિલી આપણે તો ભાઈ જમી લીધું છે અને હવે તો વિડીયોને એડિટિંગ કરી નાખી અને તો બસ આ વિડીયો આપણે અહીં પૂરો કરી દો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે તો યાર પછી નેક્સ્ટ વિડીયો આવશે એમાં જોઈ લેજો ભાઈ. ખાસ વિડીયો એ સ્પેશિયલ આવશે જોવાનું ભૂલતા નહીં. તો ચેનલમાં પહેલી વાર તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.